કમઢિયા ગામ પાસે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ। કમઢિયાથી દેરંડી ગામ તરફ જતા ખેતરમાં 30 વર્ષીય યુવકની લાશ મળી। 5 દિવસ પહેલા જ યુવક જમીન વાવેતર માટે આવ્યો હતો। બંસી નામના યુવકનો મૃતદેહ ખેતરમાં ખોદેલ મકાનના પાયામાંથી મળી આવ્યો, જ્યારે રોડ કાંઠે ખેતરમાં ગોદડું લોહીના ડાઘવાળા પથ્થર અને બાઇક મળી આવ્યું। સુલતાનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રાજકોટના વડાળી ગામે ખૂની ખેલ ખેલાયો। મોબાઈલમાં સ્ટેટસ રાખવાની બાબતે યુવકની હત્યા થઈ। 32 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી। મોબાઈલમાં સ્ટેટસ મૂકવાની બાબતે બોલાચાલી થઈ। આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજય મુછડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ગુમ થયેલા શાળા બનેવીના મૃતદેહ મળી આવ્યા। વડોદરાના કરજણ વિસ્તારનો આ બનાવ। બંનેના ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો। ધૂળેટીના દિવસે બંને ગાયબ થઈ ગયા હતા। ડ્રોનની મદદથી ખેતરમાંથી પોલીસે મૃતદેહને શોધી કાઢ્યા। ત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। મૃતદેહ અંગે તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। તો ડ્રોનની મદદથી મૃતદેહને શોધી કાઢવામાં આવ્યા। વડોદરાના કરજણ વિસ્તારનો આ બનાવ। શાળા અને બનેવી ધૂળેટીના દિવસે ગાયબ થઈ ગયા હતા અને કરજણ વિસ્તારના ખેતરમાંથી તેમની લાશ મળી આવી છે। આ શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીની મદદ લીધી હતી। અને હવે વાત પાખંડીઓની। રાજકોટના ભુવાની 10 વર્ષની ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ કરાવી દીધી બંધ। અમદાવાદના મેટોડામાંથી ઝડપાયો ભુવો મહેશ મંજીવાળા। આરોપી ભુવો દાણા જોઈ 5100 થી લઈને ₹1 લાખ સુધીની ફી વસૂલતો હતો। ભેજાબાજ ભુવો ભોળા લોકોને અંધશ્રદ્ધાની આડમાં ફસાવી તંત્રવિદ્યા સ્મશાનમાં વિધિ કરવાના નામે પૈસા પડાવતો હોવાનું ખુલ્યું। બીજી તરફ ભુવાનો વાયરલ વિડીયો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો। ભુવાની જાળમાં ફસાયેલ દંપતીએ વિજ્ઞાન જાથાને માહિતી આપતા જયંત પંડ્યાએ પોલીસની ટીમ સાથે પહોંચી ભુવા મહેશ મંજીવાળાને તેના સાગરીતો સાથે ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં ભુવો રિક્ષા ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો। અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે। અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે। એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની, વેચીને અમે રૂપિયા આપેલા છે। અમે છે ને વ્યાજના દરજામાં છીએ, રોજ વ્યાજ ભરીએ છીએ। એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા છીએ। સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે। અત્યારે કઈ જવાબ આપતો નથી। પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા થાઈને કેસ કરો, અહીંયા કેસ કરી લો, ધમકી આપે છે। અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે। એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જાતા પહેલાં 7 વખત વિચાર કરજો। આ ભૂવો છે આંકડાનો જુગારનો શોખીન હતો અને લોકો પાસે રૂપિયા પડાવતો હતો અને પોતે નગ્ન હાલતની અંદર પણ એનો વિડીયો વાયરલ થયો હતો, એ પણ સામે આવ્યો હતો। આ સમગ્ર હકીકતમાં પીડિતા જે મહિલા હતી એને બધાની હાજરીમાં એને માર પણ માર્યો હતો, કારણ કે એને 45,000 જેવી રકમ જુદી જુદી વિધિના નામે લઈ લીધી હતી અને આ પીડિત પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો। સાબરકાંઠાના જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। 700 જેટલા આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા દર્દીઓ પરેશાન થયા। વારંવાર રજૂઆત છતાં પડતર માંગણીઓ નહીં સંતોષાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો। જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કર્મચારીઓએ એકત્ર થઈ અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી। હડતાળથી જિલ્લામાં પીએચસી અને સીએચસી પર આરોગ્ય સેવાઓ ચાલુ રહેશે, જ્યારે ગ્રામ્ય કક્ષાના સબ સેન્ટર પર થતી કામગીરી બંધ થશે। 65 થી 70 વખત કાગળ મોકલાયા છતાં સરકાર દ્વારા કોઈપણ જાતની બેઠક આપી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યા નથી। અમારો મુખ્ય મુદ્દો ટેકનિકલ છે, જે ટેકનિકલ માટે સરકારશ્રી દ્વારા કમિટી રચવામાં આવી હતી। કમિટી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। અહેવાલ કર્યા પછી સરકારશ્રીએ હજી સુધી ઠરાવ કર્યો નથી। જો સુધી ઠરાવ ના થાય
ત્યાં સુધી હવે આ અચોક્કસ મુદતની હડતાલ પૂરી થશે નહીં. અને હવે આપણે સીધા લઈ જઈશું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આવો સાંભળીએ. કોંગ્રેસે એની માનસિકતા તો સ્પષ્ટ કરી જ છે. જે રાજ્યમાં અનેક વાયદાઓ આપ્યા હોય, વાયદા પૂર્ણ કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી, પરંતુ ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે અન્ય બધા જ જોડે અન્યાય થાય તે પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ કર્ણાટકામાં જે બિલ પસાર કર્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે. અને તે જ માનસિકતાથી કોંગ્રેસના નેતાઓ અને વિવિધ કાર્યકર્તાઓ એ તમામ રાજ્યોમાં એ મિશનથી કામ કરી રહ્યા છે. હું કર્ણાટકા સરકારના આ નિર્ણયને વખોડું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને સદબુદ્ધિ આપે. આજે કોંગ્રેસના નેતા શ્રીમાન અમિતભાઈ, જેમને વિધાનસભામાં પોતાના અનેક પ્રશ્નો પૂછ્યા, પોતાના પ્રશ્ન, પોતાનું ભાષણ લાંબુ રાખવું અને એના પછી જાણી જોઈને મહત્વના પ્રશ્નોના જવાબ ના આપી શકાય અને વિધાનસભાના સમય પૂર્ણ થયા પછી કોંગ્રેસના આ નેતા દ્વારા જે ગુનેગારો, જે ટપોરીઓ કે મારા રાજ્યના સામાન્ય નાગરિકોને હેરાન કરે તેમના જે વરઘોડાઓ નીકળે છે એની સામે હેરાનગતિ જેમને સ્પષ્ટ કરી છે. બીજા એક ધારાસભ્યએ આવા ગુનેગારો જે રાજ્યના સામાન્ય નાગરિકોના હિત માટે આરક્ષિત રાખેલી જગ્યાઓ પર ઇલીગલ કન્સ્ટ્રક્શન જે તોડવામાં આવે એની સામે દુઃખ વ્યક્ત કર્યું. તેનાથી સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે આવા ગુનેગારો પર જ્યારે કડક પગલાં ભરાય અને એ પગલાંને કઈ રીતે વિરોધ કરવો, એ પગલાંને એમ ખેમ રીતે પ્રસ્તુત કરીને વિરોધ કરીને પોલીસને આ પ્રકારના મજબૂત પગલાં લેતા રોકવાનો આ સ્ટેટમેન્ટોથી 100% પ્રૂવ થઈ રહ્યું છે. ખાસ કરીને સુરતની વાત કરી. સુરત સિટી અને મહાનગરોની અગર વાત કરીએ તો મારે એક આંકડો ગુજરાતની જનતા સામે મૂકવો છે. ગુનો બન્યો, અનેક જગ્યા પર અનેક ગુનાઓ બન્યા. સમાજ જીવનમાં જ્યારે આ પ્રકારના ગુના બને તો એવા ગુનાઓની પાછળ ગુનેગારોને સીધા કરી લેવાનો એ સંકલ્પ લઈને ગુજરાત પોલીસ પાસે કામગીરી કરાવી રહ્યા છે. પરંતુ જે સુરતને બદનામ કરવાનો કોંગ્રેસે ખાસ કરીને એક મિશન હાથમાં લીધું છે. એનસીઆરબીના ડેટા પ્રમાણે જે આઈપીસી કલમના કેસો જે દાખલ થાય છે એ કેસોમાં 1 લાખ જનસંખ્યાના આધારે કેટલા કેસો, તો સુરતમાં 1 લાખની જનસંખ્યાની સામે 215 કેસ, દિલ્હીમાં 1832 કેસ, કેરલામાં 626 કેસ, બેંગલુરુ કર્ણાટકાની અંદર 337 કેસ, મુંબઈ મહારાષ્ટ્રની અંદર 376 કેસ, હૈદરાબાદ તેલંગાણાની અંદર આ જ પ્રકારના 266 કેસ, એની સામે ગુજરાતના સુરતની અંદર 215 કેસ, જેમાંથી મોટા ભાગના કેસો એ ચીટિંગના અને બીજા પ્રકારની જે ઘટના ઇન્ડસ્ટ્રીઝ જોડે લાગતી હોય, ઇન્ડસ્ટ્રીયલ વેપારની લાગતી હોય એવા કિસ્સાઓ બી આની અંદર સમાવેશ થાય છે. મેટ્રોપોલિટન સિટીઓની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ જોડે જોડે એ લોકોને જે
ન્યાય અપાવવાની કામગીરી છે એમાં ગુજરાત દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે જે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય અપાવવા માટે અનેક દાખલાઓ આપ સૌની સામે એ પુરવાર કરે છે કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં આપણું રાજ્ય દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે. સુરત શહેરના જે કિસ્સાઓ એમને કીધું વધી ગયા છે, તો આઈપીસી કલમના હિસાબે જ આપણે જોઈએ તો 2020ની અંદર 33,824 કેસો દાખલ થયેલા, 2021ની અંદર 32,097 થયેલા અને 2023માં 11,499 કેસો દાખલ થયા છે, જે બીજા વર્ષો કરતા ઓછા છે. પરંતુ આ કેસો બી કઈ રીતે ઘટે તે દિશામાં કામગીરી કરવા માટે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ મક્કમતાથી કામગીરી કરશે અને કરવી જ પડશે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને નાની મોટી કોઈ બી પ્રકારની તકલીફ થાય, સાહેબ તમે આ જ પ્રકારના વિડીયો એ અનેક રાજ્યના જોયા છે, પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય માત્ર રાજ્ય હશે કે કલાકોની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને, ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા છે. આ જ ગુનેગારને 3 વાર પાસા હેઠળ અંદર નાખવામાં આવ્યો છે, પરંતુ આપ સૌ લોકો જાણો છો ક્યાંક ને ક્યાંકથી આ કાયદાની આટીગુટીમાં કોર્ટમાંથી જામીન મેળવવામાં આ લોકોને સફળતા પ્રાપ્ત થઈ, હજી તો પાસામાંથી છૂટીને જ આવ્યા છે. એટલે આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ખાસ કરીને ભરવામાં આવ્યા છે અને હજી બી વધુ કડક પગલાં આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે. અને તમામ દિશાએ ગુજરાત પોલીસના તમામ યુનિટોને આની એક માર્ગદર્શિકા ડીજીપી દ્વારા આપવામાં આવી છે, જે 100 કલાકની અંદર તૈયાર કરીને એમને ગુજરાતભરની અંદર આની ઉપર એક્શન લેવાના છે. આજે હું પોતે બી સાંજે 4 વાગે એક રિવ્યુ બેઠક લેવાનો છું અને રિવ્યુ બેઠકની અંદર આ બાબતની કામગીરીનું નિરીક્ષણ કરવાનું છું. સંપૂર્ણ જે કામગીરી છે એ લેટરમાં લખેલી જ છે, એ લેટર બી ઓફિશિયલ બધાને મળેલો જ છે, એટલે એ જ પ્રકારે કામગીરી ચાલુ છે. કાયદાનું જે કામ છે એની ઉપર કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા એ યોગ્ય નથી, કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે, ન્યાયપાલિકા ન્યાયપાલિકાનું કામ કરે છે, પણ અમારી જવાબદારી છે પ્રિવેન્શન એક્શન લેવાની, ને પ્રિવેન્શન એક્શન સંપૂર્ણપણે ગંભીરતાપૂર્વક લેવામાં આવશે. જરૂરથી, અને આ બાબતની બી તપાસ તમામ દિશાએ ચાલી રહી છે. કોઈ બી એક એજન્સી આ બાબતની તપાસો નથી કરતી અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે. સમય મેં તમને કહ્યું એ પ્રકારે કે પ્રિવેન્શન એક્શન એટલે પોલીસે જે ગુનેગાર છે, કાયદામાં આખા દેશની અંદર જે છૂટ મળી છે એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના હોય છે. તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે કે નહીં એ જોવાની હોય છે. અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે. પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની, અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે ને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો પર પગલાં ભરવાના.
જી હા, કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે. અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં, જો અવારનવાર કોઈને મળતા હોય, કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વળગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલાં ભરવામાં આવશે. પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું છે, ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ. ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ. પરંતુ આવો તો કેવો ડર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલાં જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ. શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવો? શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ભરવા કે નહીં ભરવા? ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો, ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો. ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલાં ભરવા જ જોઈએ અને આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ગુજરાતમાં કોઈ પણ શહેરમાં જો ગુનેગારો આ પ્રકારે બેફામ વર્તન કરી રહ્યા છે તો એમની સામે લગામ કઈ રીતે કસવી એ ગુજરાત પોલીસ સારી રીતે સમજે છે અને ગુજરાત પોલીસને એ સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. તાજેતરમાં જ ઘણી ઘટનાઓ પર પોલીસે કડક કાર્યવાહી કરી પણ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોના આતંકના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈ ડીજીપીએ કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યા હતા. અમદાવાદ શહેર પોલીસે 1170 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. વસ્ત્રાલમાં ધૂળેટીના આતંક મચાવનાર રોહિત સોનવણે નામના આરોપીના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે, જેમાં આરોપીની ગુનાહિત માનસિકતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડીયોમાં આરોપી રોહિત સોનવણે પોતાને ગેંગસ્ટર ગણાવી રહ્યો છે અને બબાલ કરતા વિડીયો શેર કર્યા હતા.